મુદ્દામાં આપણે વાત કરીશું સુરત બેઠકની કે જ્યાં મતદાન પહેલા જ મેદાન થઈ ગયું છે સાફ અને ચૂંટણી લડ્યા પહેલા જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને મળી ગઈ છે જીત। એક તરફ ભાજપમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ આ ઘટનાને કોંગ્રેસે ગણાવી છે લોકશાહીની હત્યા। બીજા મુદ્દામાં રણવીરસિંહની વાત કરીશું કે જેમનો ડીપ ફેક વિડીયો છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે। એઆઈ જનરેટેડ વિડીયો વિરુદ્ધ રણવીરસિંહે સત્તાવાર રીતે એફઆઈઆર નોંધાવી છે અને હવે સમગ્ર મામલે સાયબર સેલ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। ત્રીજા મુદ્દામાં આપણે વાત કરીશું ચીનમાંથી સામે આવેલા ભયાવહ દ્રશ્યોની। અહીં અનરાધાર વરસી રહી છે આકાશી આફત। ચીનના દક્ષિણ પ્રાંતમાં પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે તોડાઈ રહ્યું છે છેલ્લા 100 વર્ષનું પણ સૌથી ભીષણ પૂરનું સંકટ। ચોથા મુદ્દામાં વાત કરીશું ઉત્તર પ્રદેશના બરેલીમાંથી સામે આવેલા ખૂબ જ ચોંકાવનારા સીસીટીવી ફૂટેજની। અહીં એક 5 સ્ટાર હોટલમાં મચી છે બબાલ અને નશામાં ધૂત પિતા પુત્રએ હોટલની ટેરેસ પરથી એક યુવાનને પટક્યો છે નીચે। સવાલ એ સર્જાય છે કે આખરે કેમ આ લોકોને નથી કોઈ કાયદાનો ડર। પાંચમા મુદ્દામાં આપણે વાત કરીશું કાયદાને તોડવામાં તો યુવાનો પણ નથી પાછળ અને બતાવીશું કે એવી જોખમી સ્ટન્ટ આ લોકો કરી રહ્યા છે કે જેને જોઈને તમારા પણ ઉડી જશે હોશ। સવાલ એ છે કે રીલની ઘેલછામાં યુવાનો કેમ ભૂલી રહ્યા છે ભાન। નેગેટિવ ન્યૂઝની ભરમાર વચ્ચે અંતમાં આપણે જણાવીશું એક ખૂબ જ પોઝિટિવ ન્યૂઝ। ભારતના ડી ગુકેશે માત્ર 17 વર્ષની ઉંમરે રચી દીધો છે ઇતિહાસ। ટોરન્ટોમાં આયોજિત કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ગુકેશે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે નોંધાવી દીધી છે દાવેદારી।